વિમાનની દુર્ઘટનામાં 42 વર્ષ પહેલાં એક અજબ કિસ્સામાં ચાર એન્જિન હોવા છતાં પ્લેટનું તૂટી પડ્યું હતું અને તેમને બનેલા અને બનાવેલી વિમાનની પ્રવાસીઓને જબરદસ્ત આઘાત અનુભવ્યો હતો. આ ઘટનામાં ફ્લાઇટમાં હતું કે તે છતાં 12,000 ફૂટની ઊંચાઈમાં પહોંચ્યા બાદ 2 એન્જિન બંધ થઈ ગયા હતા અને શોર્ટ સર્કિટના કારણે વિમાન ગતિને ઓછી થઈ. બાકીના 2 એન્જિન મળી ગયા હતા, જેના કારણે વિમાન આગ લાગી હતી અને આકાશમાં આગનો ગોળો બની જમીન પર પડી ગયા હતા અને વિમાનમાં કકળાટ થઈ ગયા હતા અને સવારમાં 90ના મોત થઈ ગયા હતા. લોકોના વાહનમાં ભંગારમાં લોકો સળગેલા મૃતદેહો જોવા મળ્યા હતા અને અકસ્માત તપાસ જાણવા મળ્યું કે વિમાનમાં ટેકઓફ માટે ફ્લાઇટમાં સેટ કરવા માટે એન્જિનમાં 164 કિલો 500 કિલો અને એના દબાણના કારણે શોર્ટ સર્કિટ થયું હતું અને પાયલોટમાં ભૂલ કરી ન હતી અને રાત્રિના ગાઢના આ લેન્ડિંગના કારણે શક્યતા પાયલોટમાં ફ્લાઇટમાં રીતે પાલન કર્યું હતું. મીડિયામાં રિપોર્ટ અનુસાર અકસ્માત 42 વર્ષ પહેલાં 6 જુલાઈ 1982ના રોજ એરફોર્સમાં 62માં ઉડાનમાં મોસ્કોમાં શેરિટમો એરપોર્ટમાં ઉડાનમાં કરેલી. આ એરપોર્ટમાં ફ્લાઇટમાં ઓફ કરાવી સાથે આકાશમાં ક્રેશ થઈ ગયું હતું અને IL-65 મોડલ જહાં 4 એન્જિન હતા અને 2 પાછળની પાંખોમાં લગાવેલા ફ્લાઇટમાં 80 મુસાફરો અને 10 મુસાફરો આગળના પાયલોટમાં બંધ થઈ ગયું. એન્જિનમાં અગ્નિ સાધનો બહાર કર્યા. નંબર 2 લાગેલી આગમાં એન્જિન બંધ થયેલા. મીડિયામાં અહેવાલ અનુસાર એન્જિનમાં બંધ થવા પછી જહાજમાં 160 ફૂટની ઊંચાઈમાં ઝડપે ઉડી રહ્યું હતું અને પ્લેટોન રાખવામાં હવામાન વિભાગે, પરંતુ પ્લેન ધીરે ધીરે ઊંચાઈ ઝડપ ગુમ્યું હતું. ત્યાં 3 મિનિટ ઓછામાં આ સમયે શહેરમાં 0 માઇલેજમાં કિલોમીટર ઉચ્ચ કરી એરપોર્ટ